હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું હોમમેડ ભાખરી પીઝા. તો જે લોકોને મેંદાનો પીઝો ના ખાવો હોય તે આવી રીતે સિમ્પલ અને સાદી રીતે અને બહુ જ ટેસ્ટી લાગે એવો ભાખરી પીઝો ઘરે પણ બનાવી શકે છે. તો તેના માટે આપણે સાદી રીતે જે રીતે ભાખરીનો લોટ બાંધતા હોય તેવી જ રીતે આપણે ભાખરીનો લોટ બાંધવાનો છે અને તેવી જ રીતે ભાખરી વણી લેવાની છે અને પછી ભાખરીને શેકવાની છે. એક બાજુ ભાખરીને બરાબર પ્રોપર રીતે શેકવાની છે અને પાછળની બાજુ ભાખરીને થોડી કાચી રાખવાની છે, જેથી આપણે પીઝો શેકીએ તે તો પાછળથી બળી ના જાય અને ભાખરી પણ શેકાઈ જાય. તો ભાખરી મેં શેકીને લઈ લીધી છે. પછી મેં ચક્કાની રીતે આવી રીતે નાના નાના અંદર કાણા પાડી દીધા હતા, જેથી આપણે જે પણ સોસ વગેરે કરીએ તે થોડું અંદર ઉતરી જાય. તો મેં પિઝા ટોપિંગ લીધું છે, ગ્રીન ચટણી લીધી છે અને રેડ સોસ, એવી રીતે 3 સોસ લીધા છે અને આવી રીતે તેને સારી રીતે સ્પ્રાઇડ કરી લઈશું. પછી મેં કેપ્સિકમ, પછી ડુંગળી અને ટામેટાં લીધા હતા અને આવી રીતે નાના નાના કટ કરી લીધા હતા. તમે તમારી રીતે કટ કરી શકો છો, તેને નાના નાના પણ સાવ પણ ચોપ કરી શકો છો. મેં થોડા મોટા રાખ્યા હતા. પછી તેને સારી રીતે આવી રીતે ગોઠવી દીધા હતા ભાખરી ઉપર. તો તમે આ પીઝા ઘરે પણ બનાવી શકો છો, તમારા બાળકોને ખવડાવી શકો છો. આમાં કોઈ જ રીતે સાઈડ ઇફેક્ટ નથી હોતી, બહુ સારા અને ટેસ્ટી લાગે છે. અને પછી મેં આમાં અમૂલનું ચીઝ લીધું હતું, એક નાનો ક્યુબ. તો એને આવી રીતે નાની જે હોય છે આદુ છીણવાની છીણી, તેનાથી મેં સારી રીતે આ અમૂલનું ચીઝ પીઝા ઉપર છીણી લીધું હતું. તમારે જેટલું જોઈતું હોય તેટલું તમે લઈ શકો છો. આમાં ચીઝ નાખવાથી બહુ મસ્ત લાગે છે. જેટલું વધારે ચીઝ નાખશો તેટલો જ તમને ટેસ્ટી લાગશે. પછી તેને આવી રીતે તાવેતાની મદદથી મેં પીઝો લઈ અને તવા ઉપર મૂકી દીધો હતો. તો તમે આના તવામાં થોડું બટર પણ નાખી શકો છો નીચે, અને પછી તેના પર આપણે જે ભાખરી પીઝો બનાવ્યો હતો તેને આવી રીતે મૂકી શકો છો. તો તેને આવી રીતે ઉપરથી ઢાંકી લેવાનું એક ડીશની મારફતે. તો અને થોડી વાર રહી અને પછી ચેક કરવાનું. તો થોડી વાર રહીને ચેક કરતું રહેવાનું, જેથી તે નીચે બળી ના જાય. અને ગેસ એકદમ મીડિયમ કરવાનો. પછી જ તમે જોઈ શકો છો બહુ જ સારી રીતે તેમાં બબલ્સ આવી ગયા હતા અને આપણો પીઝો રેડી થઈ ગયો છે. મેં તેમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉપરથી નાખ્યા હતા. તો તમે આવી રીતે એના ઉપર નાખી શકો છો. નાખવું હોય તો નાખી શકો છો, ના નાખવું હોય તો પણ ચાલે. તો જોઈ શકો છો બહુ જ મસ્ત ચીઝ પીઝા આપણો ઘરે રેડી છે, એ પણ ભાખરી